નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી તાલુકા સરપંચ સંઘના પ્રમુખના બંગલે આ પક્ષના રાજ્ય જોઈન્ટ સેક્રેટરીએ ધાડ પડાવી હતી। કરવડમાં લૂંટના પ્રયાસમાં પોલીસે 6 લૂંટારુઓ સહિત પારડી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સહિત આપના હોદ્દેદારોની ધરપકડ કરી છે। 6 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા, ત્યારે કોસ્તા અને લાકડાની સાથે આવેલા ઈસમોને સરપંચે ફોનમાં ઓનલાઈન સીસીટીવીમાં જોઈ લેતા તાત્કાલિક ગામના આગેવાનો અને પોલીસને ફોન કરી બનાવની જાણ કરી હતી। જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાથી ડીવાયએસપી બીએન દવે, એલસીબી અને ડુંગરા પીઆઈ એસપી ગોહિલે તેમની ટીમે ગ્રામજનોને સાથે રાખી અને આરોપીઓને કોર્ડન કરી પકડવા જતા તેમણે રાત્રિના અંધારામાં પોલીસ પર પથ્થરથી હુમલો કર્યો હતો। 3 પોલીસ કર્મીઓના માથા અને શરીરે ઈજાઓ પહોંચી હતી। જોકે પોલીસે 5 ઈસમોને રાત્રે અને 1 ઈસમને બીજા દિવસે પકડી લઈ પૂછપરછની પ્રક્રિયા હાથ ધરી હતી। બાબુ વજીરે દાહોદની આ દિલીપ પારગીની ગેંગનો એક વ્યક્તિ મારફતે સંપર્ક કર્યો હતો। દાહોદથી દિલીપ પારગીની સાથે 4 માણસો વત્તા ચીખલીથી 2 માણસો, એ બધા ગેંગના સભ્યો 6 સભ્યો એક સાથે 21મી તારીખે અહીંયા આવ્યા હતા। બાબુ વજીરે પોતાની અર્ટિગા ગાડીમાં આ લોકોને જે ગામ છે કરવડ ગામ, એના સરપંચના ઘરને આઈડેન્ટિફાઈ કરીને મેં બતાવ્યું હતું અને લૂંટનો ગુનાને અંજામ આપીને પછી એ મુદ્દામાલ સાથે જ્યારે પણ એ લોકો એમને મેસેજ કરશે ત્યારે બાબુ વજીર એમને લેવા આવી જશે એમ કરીને એને ગ્રામની બહાર ડ્રોપ કર્યા હતા। ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને કોઈપણ બનાવ આ લૂંટનો કે ધાડનો અન્ય વ્યક્તિઓ ઉપર કે કોઈની ઉપર કરે અને લોકોને જીવ જોખમાય અને કોઈને મારે, એ પહેલાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને અને ડુંગરા પોલીસને મળેલી છે। ટોટલ 9 આરોપી આમાં પકડાયેલા છે। 6 આરોપી જે પકડાયેલા છે એમાં મુખ્ય દિલીપ પારગી, મેઘુ નીનામા, રણિયા મીનામા, સુનિલ મેઘુ નીનામા, હરમલ બચુ ગણાવા અને પરેશ ગુમા સંગાળા, આ 6 મૂળ દાહોદના વતનીઓ છે। આ લોકો વિરુદ્ધમાં અલગ અલગ વ્યક્તિઓ વિરુદ્ધમાં ટોટલ 25 જેટલા ગુનાઓ ધાડ, લૂંટ, ચોરી, ઘરફોડ ચોરીના રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ખાસ કરીને દાહોદ જિલ્લામાં દાખલ થયેલા છે। અને અન્ય જે મુખ્ય આ આખા ગુનાને માસ્ટર માઇન્ડ જે કહી શકાય એ બાબુ વજીર પટેલ, એની વિરુદ્ધમાં પણ અગાઉ ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે। સાથે સાથે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ બંને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે। પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે। પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે। કેતન પટેલ 2022ની પારડી વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે અને આ પ્રદીપ રાઠોડ અને કેતન પટેલની ટીપના આધારે જ આ સરપંચના ઘર ઉપર ધાડ અને લૂંટ કરવાનો એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો। જાણવા મળ્યું છે જાણભેટુમાં આસમા ગામ, પારડી તાલુકાના આસમા ગામના બાબુ વજીર પટેલ નામના એક ઇસમ પકડાય છે અને એમને કબૂલ્યું છે કે એમાં હું સામેલ છું। અને જાણવા મળેલ છે કે આપણા બલીઠાના કેતન પટેલ કે જે પૂર્વ અમારા તાલુકા પ્રમુખ હતા અને કારોબારી અધ્યક્ષ હતા અને ગત ઇલેક્શનમાં એમએલએના ઇલેક્શનમાં આ પાર્ટીમાંથી ઉમેદવારી એમણે કરી હતી। એમણે આ મારું લોકેશન બતાવવા માટે કેતનભાઈ આવ્યા હતા કે આ સરપંચનું ઘર છે, એમની ઘરે માલ છે એવું મને લાગી રહ્યું કે સામેલ 50% કેતન પટેલ એમાં સામેલ હોય એવું મને લાગે છે। પણ અત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। હવે લગભગ 2 દિવસમાં પૂરેપૂરું અંતિમ પ્રાપ્ત થશે। એ આપણા મંત્રી શ્રી કનુભાઈ, એમએલએનું ઇલેક્શન હતું તો કનુભાઈની સામે એમને ઉમેદવારી કરી આ પાર્ટી તરફ।